નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. વલસાડ સુરત જળબંબાકાર, રાજ્યના 90 તાલુકામાં મેઘમહેર. દિલ્હીના વિરોધ સામે ભાજપ, અમદાવાદમાં આક્રમક, કોંગ્રેસ કાર્યાલય બહાર બીજેપીના ધરણા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત. સુરતમાં જાહેરમાં માર મારવાના કેસમાં ડીસીપી સહિત પોલીસ અધિકારીઓ સામે હાઈકોર્ટે સુઓ મોટો લીધી. પાલનપુરમાં 100 ફળ-ફૂલ વૃક્ષોનું વાવેતર. રોટરી ક્લબ પ્રેરિત સિનિયર સિટીઝન્સ ક્લબ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. ખેરાલુમાં રાતોરાત 40,000ના કેબલ વાયરની ચોરી. સમોજા ગામના સરપંચના પતિએ અજાણ્યા ચોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. તંત્રી લેખ. જૂન માસમાં જેમ્સ જ્વેલરી ઉદ્યોગની નિકાસમાં નોંધાયેલો 26% વધારો. અક્કલ મોટી કે ભેંસ, ભેંસનું તત્વજ્ઞાન, ઓશોનો તીખો વ્યંગ અને જીવન દર્શન, સંત સુરા અવશ્ય વાંચો. રોડ પર પડતા ખાડા માટે કોણ જવાબદાર છે? યમનના હુથીઓએ બાલ અલ મંડબે સ્ટ્રેટ પર સાઉદી શિપિંગની નાકાબંધીની જાહેરાત કરી. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય સાહિત્યિક ખેલદેરી. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિશ્વ રચિત રચના. ભાજપના શાસનમાં પરીક્ષા વ્યવસ્થા ભ્રષ્ટ, વિદ્યાર્થીઓ પર અસહ્ય અત્યાચાર, દેશ જવાબ માંગે છે અમિત ચાવડા. ગુજરાત અને દેશની જાગૃત જનતા કોંગ્રેસના રાજકીય ષડયંત્રોનો ક્યારેય સફળ થવા દેશે નહીં. શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા. ડાંગના સુબીર તાલુકામાં અંતરિયાળ વિસ્તારની જાત મુલાકાત લઈ જિલ્લા કલેક્ટરશ્રીએ લોકો સાથે સાધ્યો સીધો સંબંધ. જિંદગી હજી બાકી છે દોસ્ત, સમાજની સચ્ચાઈ દર્શાવતી પારિવારિક ફિલ્મ. અરવલ્લી જિલ્લામાં ટીબી મુક્ત ભારત અંતર્ગત 55 ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવી. ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે સર્પદર્શનના 3 બનાવ નોંધાયા. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.